છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ખાતે વધતા જતા દબાણોને લઈને વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તંત્ર અને પોલીસ સ્ટાફની હાજરીમાં મુખ્ય બજાર વિસ્તારમાં દુકાનદારો દ્વારા કરાયેલા વધારાના દબાણો દૂર કરવામાં આવ્યા હતા। પાવીજેતપુર ગામના મુખ્ય માર્ગ અને બજાર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દુકાનદારો રસ્તા પર શેડ, ટેન્ટ અને લારીઓ મૂકી વધારાનું દબાણ કરી રહ્યા હતા, જેને કારણે વાહન વ્યવહાર તેમજ પદચારીઓ માટે અવરજવર મુશ્કેલ બની રહી હતી અને ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી હતી। સ્થાનિક નાગરિકોની ફરિયાદોને ધ્યાનમાં રાખીને પાવીજેતપુર વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત અભિયાન હાથ ધરાયું હતું। તંત્ર દ્વારા અગાઉથી દુકાનદારોને નોટિસ અને મૌખિક સૂચનાઓ આપવામાં આવી હતી। ત્યારબાદ આજે સવારથી જ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। કાર્યવાહી દરમિયાન રસ્તા પર મુકાયેલા શેડ, ટેન્ટ, લારીઓ તેમજ અન્ય અવરોધો દૂર કરવામાં આવ્યા હતા। પોલીસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર કામગીરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી। આજ રોજ પાવીજેતપુરમાં પોલીસ ડિપાર્ટમેન્ટ, તલાટી, મામલા કચેરીના સ્ટાફ તેમજ ટીડીઓ અધિકારીના સ્ટાફ સાથે રહીને પાવીજેતપુરના બજારમાં જે લારી ગલ્લા દુકાનો લારી ગલ્લા માલિકો દ્વારા જે દુકાન છે એની શેડ નિયમ અનુસાર કરતા વધુ બહાર હોય તેમજ માલ સામાન પણ બહાર મૂકતા હોય તેમજ લોકો આડેધડ પાર્કિંગ કરતા હોય, જે લગત એક ટ્રાફિક ઝુંબેશ રાખવામાં આવી હતી। આજે વહીવટી તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટ ટીમ દ્વારા ગામમાં પેટ્રોલિંગ કરી તમામ લોકોને સૂચના આપવામાં આવેલ છે અને તલાટી દ્વારા નોટિસ આપવામાં આવેલ છે। અને મારે લોકોને પાવીજેતપુરના લોકોને દુકાનદારોને ખાસ અપીલ છે કે ટ્રાફિકની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આજે જે પણ સૂચના આપવામાં આવી છે એનું પાલન કરવામાં આવે અને પાલન કરવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।